Hello guys, good morning to all of you. BSc semester 3 compulsory English. મિત્રો આપણો લાસ્ટ લેસન જે છે એના પછી ગ્રામર લઈશું. લાસ્ટ લેસન જે છે એનું નામ છે એ સ્લીપ ઓફ ધ ટંગ. FEB ગ્રે જે આપણે રાઇટરનું નામ છે ધ સ્લીપ ઓફ ધ ટંગ એમને લખેલી છે. સ્લીપ ઓફ ધ ટંગ ઇટ મીન્સ કે જીભની ગફલત. બરાબર, જોઈએ શું કહે છે, ધ્યાન આપો. આમાં મિત્રો એક ગામમાં એક ગરીબ અને મૂર્ખ હરીશ શર્મા નામનું એક બ્રાહ્મણ હોય છે અને એનું કુટુંબ તેના કુટુંબમાં જે આપણે કહીએ તો સાથે ભટકતો અને ભિક્ષા માગે જેવું છે ને શહેરમાં એ યોગ્ય સમય આવે છે. ધનવાન માણસ એ સ્થૂલદત્તા જે છે ત્યાં નોકરીમાં રહે છે. એક પુત્રનો ગોવાળ એ બનાવે છે. પત્ની ઘરકામ કરતી હોય છે, ઘર નજીક રહેતી હોય છે. એક સંદેશાવ્યવહાર જે અહીંયા આગળ બતાવવામાં આવેલું છે. એક સ્થૂલદત્તાની પુત્રીના લગ્ન જે થાય છે, સંખ્યાબંધ સગાવાલા જે હાજરી આપે છે એમને, અને આ બધી જે વાત છે, વરઘોડા નીકળે છે ને એને જોઈએ શું છે. પહેલાં રાઇટર વિશે જોઈ લઈએ. FEB Gray has written many fairy tale. FEB Gray has written the many fairy tales, Indian and the Eastern mythological and folk stories in English. His well-known work are Indian tales and the legends, tale from Japan, tale from India, etc. FEB ગ્રે ઘણી સુંદર ભારતીય અને પૂર્વાંત દંતકથાઓ અને લોકવાર્તાઓ લખેલી આપણને જોવા મળે છે. તેમની પ્રખ્યાત કૃતિઓમાં એક ઇન્ડિયન ટેલ્સ એન્ડ લિજેન્ડ્સ, રાઈટ, ટેલ્સ ફ્રોમ જાપાન, ટેલ્સ ફ્રોમ ઇન્ડિયા વગેરે જે છે. In A Slip of the Tongue, Gray takes the readers into the remote past of India and tells them about the clever man who is able to build and the aura of the Southshire and share about himself. Slip of the tongue on the part of the other guides the man the unfamiliarly to the truth. He is able to tell the ways about the things lost, hidden and unseen, thereby impressing everyone, including the king who rewards him with wealth and શું કહે છે કે જીભની ગફલત નામની એક વાર્તા એ ગ્રેઈ વાચકને ભારતના એક દૂરના ભૂતકાળમાં લઈ જાય છે અને તેમણે એક હોશિયાર વ્યક્તિ વિશે કહે છે કે જે પોતે ભવિષ્યવક્તા છે તેવું વાતાવરણ ઊભું કરે છે. બીજાઓની જીભની ગફલતથી તેને સત્ય માટેનું માર્ગદર્શન મળે છે. તે ખોવાયેલી વસ્તુઓનું ઠેકાણું કરી શકે છે અને જે છુપાયેલી અને અદૃશ્યમાન જે છે તે રાજા સહિત દરેકને પ્રભાવિત પણ કરે છે અને રાજા તેને ધન અને જાગીરનો બદલો પણ આપે છે. બરાબર, બદલામાં એને આવી બધી વસ્તુ એને મળે છે. બરાબર, જોઈએ મિત્રો વન બાય વન શું કહેવા માગે છે. એક એક ફકરો જોઈશું આપણે. 1 મિનિટ મિત્રો, પાણી પીલું, એક જ મિનિટ. Yes, pay attention here. Let it begin. શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે સ્લીપ ઓફ ધ ટંગની. In a certain village there was a poor and stupid Brahmin named Harish Sharma. As he was very poor, he wandered about with his family, begging.
beginning for a alarm, and he come in a due course to a city and entered into the service of the very rich man named the Sthuldatta. He made his son the cowherds shepherd, right? Shepherd, બીજો શબ્દ છે cowherd, shepherd. While his wife did the housework and he himself lived near the house and they carried message, right? તો આ ફકરામાં એવું કહેવામાં આવ્યું છે મિત્રો કે એક ગામમાં એક ગરીબ અને મૂર્ખ હરીશ શર્મા નામનો બ્રાહ્મણ હતો. તે ગરીબ હોવાને કારણે તે તેના કુટુંબ સાથે ભટકતો હતો અને ભિક્ષા માગતો હતો. તે યોગ્ય સમયે એક શહેરમાં આવેલો હોય છે, શહેરમાં આવ્યો અને એક ધનવાન માણસ સ્થૂલદત્તાને નોકરીમાં રહ્યો. સ્થૂલદત્તાને ત્યાં પોતે નોકરીમાં રહે છે. તેણે તેના પુત્રોને ગોળ બનાવેલા હોય છે. જ્યારે તેની પત્ની ઘરકામ કરતી અને તે ઘર નજીક રહેતો અને સંદેશા વહન કરતો, બરાબર, મેસેજની આપલે કરતો, સંદેશા વહન કરતો. One day the wedding of the Sthuldatta's daughter took place and was attended by the numerous relatives and they crowded by the procession. On these occasions, the Harish Sharma hoped to eat his fill of the ghee and meat and other things together with his family. Yet, while he was hoping for this event, nobody seemed to remember him. Failing to get any food, he spoke to his wife one night. તો મિત્રો આગળ શું કહે છે? એક દિવસ સ્થૂલદત્તાની પુત્રીના લગ્ન થયા અને તેના સંખ્યાબંધ સગાવાલા જે છે ને હાજરી આપે છે અને મોટી સંખ્યા સાથે વરઘોડો નીકળે છે. આ પ્રસંગે હરીશ શર્મા પોતાનું પેટ ભરીને ઘી અને માંસ અને બીજી વસ્તુઓ પોતાના કુટુંબ સાથે જમવા ઈચ્છતા હતા. જ્યારે તે આ પ્રસંગની રાહ જોતો હતો પણ કોઈએ તેમને યાદ કર્યા નહીં. ખોરાક મેળવવામાં નિષ્ફળ જતા એક રાતે તેમણે તેમની પત્નીને કહ્યું, શું કહ્યું જોઈએ? Such a lack of importance on my part here is due to my poverty and the stupidity. Therefore, I must pretend to be intelligent by means of some trick or other and to make myself worthy of Sthuldatta's respect when the chance arises. Therefore, you must tell him that I am an intelligent person. એમની પત્નીએ કહ્યું, શું કહે છે? અહીં મારું કોઈ મહત્ત્વ નથી. એમની પત્નીને પોતે કહે છે કે અહીં મારું કોઈ મહત્ત્વ નથી, એમ કહે છે. તેનું કારણ મારી ગરીબી અને મૂર્ખતા છે. તેથી કંઈક યુક્તિ દ્વારા મારે બુદ્ધિશાળી હોવાનો ઢોંગ કરવો જોઈએ અને જેથી હું સ્થૂલદત્તાના માનને લાયક બની શકું અને જ્યારે તક આવે ત્યારે મને એમ કહેવાનું કે હું એક બુદ્ધિશાળી માણસ છું. તારે આવું કહેવાનું, એમ કહે છે. ઓકે, This he said to her, and then, thinking over the matter in his mind, while everyone was asleep, he took from the Sthuldatta's house the horse upon which and the son-in-law rode. He then concealed it, tying it some distance away. The next morning, although the bridegroom's family searched all over the place, they did not find the horse. The Harish Sharma's wife approached Sthuldatta, who was disturbed at the misfortune and was seeking the horse thief, and said to him, શું કહે છે કે આમ તેમણે તેણીને કહ્યું અને પછી આ બાબત પર એ મગજમાં વિચાર કરતા જ્યારે દરેક જણ ઊંઘી ગયા ત્યારે તેમણે સ્થૂલદત્તાને ઘરેથી એક ઘોડો લીધો અને જેના પર જમાઈ સવાર થયા હતા. તેમણે તેને સંતાડી દીધો હતો અને દૂરના અંતરે બાંધી દીધો હતો. સ્થૂલદત્તા પોતાએ આવું એક પ્રકારની એક સિસ્ટમ કરે છે. બીજી સવારે જો કે વરરાજાના કુટુંબે બધી જ જગ્યાએ તપાસ કરી પણ તેણે તે ઘોડો જડ્યો નહીં. કોઈને એ ઘોડાની જાણ થઈ
નહીં. બરાબર છે. પછી હરીશ શર્માની પત્ની સ્થૂળદત્તા પાસે ગઈ અને કહ્યું કે મારા પતિ ખૂબ જ દયા છે અને જ્યાં જ્યોતિષ જેવી વિદ્યામાં પારંગત છે તે તમને તમારો ઘોડો શોધી આપશે અને તમે તેમનો કેમ સંપર્ક કરતા નથી એમ કહે છે. હરીશ શર્માની વાઈફ એને એટલો સપોર્ટ કરે છે. હવે આગળ શું કહે છે જો, My husband is very wise and skilled in the science such as astrology. He will get the house for your. Why do you not consult him? બરાબર, તમે કેમ એનો સંપર્ક કરતા નથી એમ કહે છે. When स्थूलदत्ता heard this, the Harish Sharma was summoned and said to him. જ્યારે સ્થૂલદત્તાએ સાંભળ્યું અને ત્યારે હરીશ શર્માએ ત્યાં બોલાવવામાં આવ્યો અને તેમણે કહ્યું, શું કહ્યું જુઓ. Yesterday I was overlooked, but today, now that the horse has been stolen, I am the remembered. स्थूलदत्ता then pleased the Brahmin, saying to him, and please forgive us, but please tell us who was taken our horse away. શું કહે છે? ગઈકાલે મને નજરઅંદાજ કરવામાં આવ્યો અને હવે ઘોડો ખોવાયો છે ત્યારે મને યાદ કરવામાં આવ્યો એમ કહે છે. સ્થૂલદત્તા બ્રાહ્મણે શાંત પાડ્યા અને કહ્યું કે મહેરબાની કરીને માફ કરો અને મહેરબાની કરીને કહો કે અમારો ઘોડો એ કોણ લઈ ગયું છે એમ કહે છે. બરાબર, એમ કહે છે. પ્લીઝ એમ કહે છે. હરીશ શર્મા then drew some lines on a paper and said. હવે હરીશ શર્મા એ કાગળ પર થોડી લીટીઓ દોરે છે અને આગળ એને આન્સર આપે. શું કહે છે? The thieves have tied the horse on the boundary south from here. It is standing hidden and will not be taken away until the end of the day. So go quickly and bring it back. Right? શું કહે? હરીશ શર્મા પછી કાગળ પર થોડી લીટીઓ દોરે છે જ્યોતિષના જેમ અને કહે છે કે ચોરોએ એ ઘોડાને અહીંથી દક્ષિણ દિશામાં કંઈક કિનારે બાંધેલો છે, તેને સંતાડીને રાખવામાં આવ્યો છે અને દિવસના અંત સુધી તેને ત્યાંથી લઈ જવામાં નહીં આવે. તેથી ઝડપથી જાઓ અને તેને પાછો લઈને આવો એમ કહે છે. વાસ્તવમાં આ ઘોડો બાંધેલો હોય છે હરીશ શર્માએ પોતે. રાઈટ મિત્રો? તો શું કહે છે આગળ? When they heard that the several men run off at the once and finding the horse, they brought it back, praising Harish Sharma's knowledge. After that, everyone paid respect to Harish Sharma as the knowledgeable for the fellow, and he lived comfortably, being the honored by the સ્થૂલદત્તા. રાઈટ? શું કહે છે કે જ્યારે તેમણે સાંભળ્યું કે ત્યારે કેટલાક માણસો તરત જ તે દોડતા ગયા અને ઘોડાને શોધીને પાછો લાવ્યો અને હરીશ શર્માના જ્ઞાનની પ્રશંસા કરવામાં આવી અને પછી દરેક જણ હરીશ શર્માને જાણકાર વ્યક્તિ તરીકે માનવા લાગ્યા અને તેઓ સુખીથી રહેવા લાગ્યા અને સ્થૂલદત્તા તરફથી પણ માન મેળવવા લાગ્યા. આગળ શું કહે છે? As the days passed by a considerable amount of the treasure consisting of the gold and the jewels and the other things was stolen somehow or other by the thief from the king's place. When the thief was not discovered, the king, who was well known for his wisdom, had Harish Sharma speedily summoned. When he was brought along, began playing for time and being worried to how he might find out, said, I will tell you in the morning. He was placed in the bedroom by the kings and carefully guarded. શું કહે છે? તો એ દિવસો પસાર થતાં રાજાના મહેલમાંથી એક મોટી માત્રામાં સોનું અને જવેરાત અને બીજી વસ્તુઓ એની ખાન ખજાનાની કોઈ ચોર દ્વારા ચોરી થઈ. જ્યારે ચોર ન પકડાયો તેથી રાજા તેના જ્ઞાન માટે જાણીતો હતો અને હરીશ શર્માને ઝડપથી બોલાવ્યો અને તેમને જ્યારે તે બોલાવવામાં આવ્યા ત્યારે તે સમય વિતાવતા ગયો અને ચિંતાતુર કે તે બાબત પોતે કેવી રીતે શોધી શકશે. તેમણે કહ્યું કે હું સવારમાં કહીશ. રાજાએ તેને શયનખંડમાં મૂક્યા. કાળજીપૂર્વક તેમની ચોકી કરવામાં આવી. બરાબર કે આ માણસ સાચું બોલે છે કે ખોટું? આગળ શું કીધું? Now there was a maid servant in the king's household called Jiva, and which means tongue, and it was she together with her brother and who had taken away the treasure from the inside the place, and she was very worried about the Harish Sharma's knowledge and
So in order to find out what he could, he went along in night to his the room and put her the ear to the door. At that moment, Hari Sharma, all alone inside, was blaming his own tongue for the boasting about his pretended knowledge, right? શું કહે છે? હવે રાજાનું ઘરકામ કરવા માટે એક દાસી હતી કે જેનું નામ જીવા હતું, જેનો અર્થ થાય છે જીભ, અને તેણે પોતાના ભાઈની સાથે રાજાના મહેલમાંથી એક ખજાનાની ચોરી કરી હતી અને તેણીની હરિ શર્માના જ્ઞાનની ખૂબ જ ચિંતા હતી. તેણી શું કરી શકે તે જાણવા માટે રાતે તેને ખંડમાં ગઈ અને પોતાના કાન બારણા પાસે રાખ્યા, અને આ પડે હરિ શર્મા કેટલાક અંદર હતા, એકલા અંદર હતા, અને પોતાની જીભને પોતાના ડોંગી જ્ઞાનથી બડાસ હાંકવા બદલ ઠપકો આપવાનો હતો. હવે આગળ શું કહે છે? Tongue, what have you done out of the greed for the enjoyment and wicked rich you must now endure the imprisonment here. જીભ આનંદના લોભમાં તે આ શું કર્યું? દુષ્ટ તારે હવે અહીં સજા ભોગવવી જ પડશે, એમ કે છે. When the maidservant Jiva heard this, she tongue in the terror, and that she had been found out by the knowledgeable fellow. By means of a trick she got inside room to him the falling at his feet, and she said to that supposedly wise man. મિત્રો અહીંયા આગળ શું કહે છે કે જ્યારે દાસી જે છે જીવવા એ આ સાંભળે છે અને તેણીને વિચાર્યું છે કે તેણીની પેલા એક જાણકાર વ્યક્તિ દ્વારા એ પકડાઈ ગઈ હતી, અને તેથી કોઈ યુક્તિ દ્વારા તેની ખંડની અંદર ગઈ અને તેના ચરણોમાં પડી અને પેલા કહેવાતા ડાયા માણસને કહ્યું. શું કહે છે ડાયા માણસને આગળ? તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ, અને આ લેસન આપણે કન્ટિન્યુ રાખીશું, એ બીજા પાર્ટમાં જોઈશું. થેન્ક યુ.